અમદાવાદના લા ફોરેટ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વંચિત બાળકોના શિક્ષણના હેતુથી માઇલ્સ એન્ડ માઇન્ડ્સ કોમ્યુનિટી રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાંથી એકત્ર થયેલી 100% રકમ જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કિટ્સ આપવા માટે વાપરવામાં આવશે. કાર્યક્રમ જાણીતા ટીવી એક્ટર ગૌરવ વાધવાએ વિશેષ ઉપસ્થિતિ રહીને બાળકો માટે શિક્ષણ અને રમતગમતના સમાન અધિકાર પર ભાર મૂક્યો હતો. સંસ્થાના ટ્રસ્ટીઓ અને આયોજકોએ જણાવ્યું હતું કે આ પહેલ માત્ર ફંડ એકત્ર કરવા માટે નથી, પરંતુ કલા અને રમતગમત દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે તકો પૂરી પાડીને સમાજમાં હકારાત્મક પરિવર્તन लावानो एक प्रयास है. हेलो, मेरा नाम रणधीर सिंह है. मैं स्टेट हेड गुजरात और आज हम सब यहाँ पे नीट 2026 के रिजल्ट के सेलिब्रेशन के लिए इकट्ठे हुए हैं. जैसा कि आपको पता है कि रीनीट हुआ था, तो रीनीट के बाद बच्चों ने बहुत अच्छा परफॉर्म किया और परफॉर्मेंस के बाद अगर मैं बात करूँ पहले नेशनल रिजल्ट, तो हमारे टॉप 10 में 4 स्टूडेंट्स हैं और टॉप 50 में 18 स्टूडेंट्स हैं और टॉप 100 में 41 स्टूडेंट्स हैं जिन्होंने परफॉर्मेंस बहुत अच्छा परफॉर्मेंस दिया. अगर मैं पर्टिकुलरली अहमदाबाद की बात करता हूँ तो अंडर 1000 हमारे पास 6 बच्चे हैं जिन्होंने बहुत अच्छा स्कोर किया, जिसमें कि एक आर्यन बच्चा है जो 373 रैंक के साथ टॉप किया हुआ है. इसके साथ हमारे 2 बच्चे हैं जो हाइब्रिड कोर्स में हमारे साथ एसोसिएटेड थे और जिन्होंने बहुत अच्छा परफॉर्म किया है. एक बच्चे जो है अंडर 1000 बच्चों के साथ साथ बहुत सारे बच्चे ऐसे हैं जिन्होंने अंडर 10,000 और अंडर स्टेट रैंक कट ऑफ क्वालिफाई कर लिया. सर आप रीनीट को बात करूं कि लेकिन जो बच्चे लगातार प्रिपेयर कर रहे होते हैं उनका मोमेंटम बना होता है, तो एक बार जब एग्जाम कैंसिल होता है तो उनका मोमेंटम ब्रेक हो जाता है. तो मैं अपॉर्चुनिटी तो नहीं कहूँगा, एक मेंटल ट्रॉमा जरूर है. हाँ, लेकिन कुछ बच्चे ऐसे थे जिनका किसी वजह से अगर पहला एग्जाम गड़बड़ हो गया था तो उनके लिए एक मौका मिल गया 1-1.5 महीने बाद कि वापस एक अच्छे लेवल पे नीट दे पाए. ओके, थैंक यू. મારું નામ જૈનિલ તેજસ શાહ છે અને આ રીનીટમાં મારો સ્કોર 667 આવ્યો હતો અને ઓલ ઇન્ડિયા રેન્ક 629 આવ્યો હતો. અને છેલ્લે 12 કે 14 કલાકની મહેનત થતી હતી. આગળ નીટ કેન્સલ થઈ એની પહેલાં મારે ઘણીવાર 15-16 કલાક સુધી સેલ્ફ સ્ટડી પહોંચતું હતું. કોઈ ક્લાસ ના હોય તો, ક્લાસ હોય તો 8 કે 9 કલાકનું થતું હતું. 2-3 વર્ષ મહેનત કરી ત્યારે અમે સ્ટેજ પર પહોંચ્યા હતા કે નીટમાં અમે કંઈ પણ આવે તો સારી રીતે આન્સર કરી શકીએ. સ્ટાર્ટિંગ એટલે મારું નામ નિત્ય બિરેન શાહ છે. મારો રેન્ક 665 આવ્યો છે. માર્ક 665 આવ્યા છે નીટમાં. આ રીનીટ જે થઈ એમાં તમારે એવરેજ કેટલી મહેનત કરતા હતા ડેલી? જે છેલ્લા 3-4 મહિના હતા એમાં ડેલી મારે 12-14 કલાક તો મિનિમમ થતા હતા અને જ્યારે ક્લાસીસ ચાલુ હતા ત્યારે 7-8 કલાક જેવું રહેતું હતું ક્લાસીસ સિવાય સેલ્ફ સ્ટડીમાં. એવું છે.